તો 20 કલાક બાદ પણ કેનાલમાં યુવક લાપતા છે। 3 યુવકો કાર સાથે કેનાલમાં ખાબક્યા હતા। અમદાવાદની ફતેવાડી વિસ્તારની આ સમગ્ર ઘટના। તો હજુ પણ એક યુવક લાપતા છે। અમદાવાદના ફતેવાડી વિસ્તારની આ સમગ્ર ઘટના સામે આવી છે, જેમાં રીલ્સના ચક્કરમાં કાર છે તે કેનાલમાં ખાબકી। તો કાર સાથે કેનાલમાં 3 યુવકો ડૂબ્યાનો મામલો દુર્ઘટના પહેલાનો પણ વિડીયો સામે આવી ચૂક્યો છે। મહત્વનું છે કે વિડીયોમાં કેટલાક યુવકો અને કાર નજરે પડી હતી। આ સમગ્ર ઘટના બાદ પરિવારમાં શોકનો માહોલ છે। તો દુર્ઘટના પહેલાનો પણ વિડીયો સામે આવી રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે કાર છે તે કેનાલમાં ખાબકી હતી અને તે બાદના હચમચાવતા દ્રશ્યો પણ સામે આવ્યો છે। આ પહેલાનો વિડીયો આપ જોઈ રહ્યા છો। સાંજના સમયે કઈ રીતે કાર છે તે કેનાલમાં ખાબકી હતી, જેમાં 3 યુવકો સવાર હતા। ઋત્વિજ, જે વિડીયો દુર્ઘટના પહેલાનો પણ સામે આવ્યો અને અત્યારે પણ એક યુવક છે તેની કોઈ પણ ભાડ નથી મળી, શું અપડેટ છે સમગ્ર મામલે? હાલ હજી પણ એક જે યુવક છે તેની કોઈ ભાળ મળી આવી નથી। ફાયર બ્રિગેડ દ્વારા તેની શોધખોળ હજી પણ શરૂ છે। અન્ય જે 2 યુવકો હતા તેઓની ભાળ મળી આવી છે। તેમના મૃતદેહ છે તે પણ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે। ખૂબ જ ગંભીર બાબત કહી શકાય। એક વિડીયો પણ સામે આવ્યો છે કે જે આ બનાવ બન્યો હતો તે પહેલાનો વિડીયો છે કે જ્યાં સ્કોર્પિયો પાર્ક કરીને આ જે યુવકો છે તે કેનાલ ઉપર ઊભા છે। લગભગ 7 થી 8 યુવકો છે તે ત્યાં ઊભા હોવાનું જાણવા મળી રહ્યું છે। જો કે જ્યારે બનાવ બન્યો હતો ત્યારે 4 યુવકો ત્યાં હાજર હતા। અન્ય યુવકો ક્યાં હતા તે પણ એક તપાસનો વિષય છે। જે 3 યુવકો હતા તે સ્કોર્પિયો સાથે કેનાલની અંદર ખાબક્યા હતા, જેઓની શોધખોળ છેલ્લા લગભગ 15 કલાકથી કરવામાં આવી રહી હતી। અંતે જે પાણીનો પ્રવાહ છે તે બંધ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે પાણીનો પ્રવાહ છે તો ધીમો પડ્યો હતો અને તેમાંથી 2 યુવકો છે તેઓની ભાળ મળી હતી, જ્યારે અન્ય હજી પણ એક યુવક છે તેની શોધખોળ ફાયર બ્રિગેડ કરી રહી છે। ઋત્વિજ, કારને લઈને અસમંજસ હતી, કાર કોની હતી તેની કોઈ માહિતી સામે આવી છે ખરી? લુબના, જે કાર હતી તે કાર આ મિત્રો છે, જે 3 યુવકો હતા તે પોતાના મિત્રને નામેથી લાવ્યા હતા, ભાડેથી લાવ્યા હતા। એટલે જે કારના માલિક હતા, જે કેબ સર્વિસ વાળા હતા, જે કાર ભાડે આપતા હતા, તેમણે પણ જણાવ્યું હતું કે જે એક મિત્ર છે તેમનો તે કાર લઈ ગયો હતો। તેના મિત્રો દ્વારા આ જે તેના મિત્રો હતા તેઓને કાર આપવામાં આવી હતી। આ જે યુવકો 3 હતા તે પોતાના મિત્ર પાસેથી લાવ્યા હતા। એટલે માત્ર રીલ્સ બનાવવા માટે આ કાર ભાડેથી લાવ્યા હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે। બિલકુલ ઋત્વિજ, આભાર સમગ્ર માહિતી બદલ। તો અમદાવાદની ફતેવાડી કેનાલમાં 3 યુવકના ડૂબવાનો મામલો। કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનું નિવેદન, યુવાનોમાં રીલ્સની ઘેલછા ભારે પડી। ફતેવાડી કેનાલ મુદ્દે અમે અનેકવાર રજૂઆત કરી છે, કેનાલને કવર કરવામાં આવે તેવી માંગ, યુવાનોને જોખમી સ્ટન્ટ ન કરવા પણ કરી અપીલ। આજે યુવાનોના અંદર જે પ્રમાણે રીલ્સ બનાવવાની એક મોટી ઘેલછા છે, જે પ્રમાણે જાનનું જોખમ લઈને જે પ્રમાણે રીલ્સ બનાવે છે, એમાં આવી ઘટનાઓ બનતી હોય છે। ગઈકાલની ઘટનાના અંદર 3 યુવાનો જે કેનાલના અંદર સ્કોર્પિયો પડી જવાના કારણે ડૂબી ગયા છે અને અત્યાર સુધી તેમની ડેડ બોડી પણ હું સમજુ છું કે મળી નથી। આ કેનાલને અવારનવાર મારી સંકલન સમિતિની કલેક્ટરની મિટિંગના અંદર પણ મેં રજૂઆત કરી છે કે જે પ્રમાણે એને કવર કરવામાં આવે, જે બીજી જગ્યાએ જે તમે કવર કરી છે એ પ્રમાણે ફતેવાડી કેનાલને પણ કવર કરવામાં આવે। પરંતુ સિંચાઈ વિભાગ, નર્મદા વિભાગ, અલગ અલગ વિભાગો તરફથી આ એકબીજા પર ઢોળવામાં આવતું હતું અને આ ઘટનાઓ બને છે ત્યારે તંત્ર સફાળું જાગતું હોય છે। તો અમદાવાદના ફતેવાડીમાં સ્કોર્પિયો કાર સાથે 3 યુવકો કેનાલમાં ખાબક્યા, જેમાં વહેલી સવારે 2 યુવકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે એક હજુ લાપતા છે। સમગ્ર ઘટનાને લઈને એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ ઘટના સ્થળે પહોંચ્યા, જે દરમિયાન જણાવ્યું હતું કે આ જમીન એએમસી અને કલેક્ટર વચ્ચેની છે। આ જમીનનો રોડ પહોળો કરીને પ્રોટેક્શન મુકાય તેવી કામગીરી કરીશું। યુવાનોએ જીવના જોખમે રીલ્સ ન બનાવવી જોઈએ। ગઈકાલે રાત્રે 6:45 આસપાસ સમાચાર મને મળ્યા કે એક સ્કોર્પિયો ગાડી કેનાલમાં ઉતરી ગઈ છે અને વાસણા ડેમના એન્જિનિયરને ફોન કરીને તાકીદે પાણીનું વહેણ બંધ કરાયું હતું અને ફાયર બ્રિગેડને પણ જાણ કરી હતી। હું વિધાનસભામાં હતો એટલે મારા કાઉન્સિલર મેહુલભાઈ શાહને અહીંયા મેં સ્થળ ઉપર મોકલ્યા હતા અને 2:45 સુધી રાત્રે અહીંયા રહ્યા હતા અને સવારે 6:30 આવી ગયા છે। તો આ વિસ્તારની જમીન કલેક્ટર અને કોર્પોરેશનની વચ્ચે લડતી હોય છે, પણ છતાં રોડ પહોળો કરીને 2 બાજુ કંઈ
પ્રોટેક્શન મુકાય એવું અમે 100% રજૂઆત કરીશું. તો સુરતના ઓલપાડમાં ચેન સ્નેચર બેફામ મહિલાના ગળામાંથી અછોડો તોડીને ફરાર, બાઇક સવાર 3 લૂંટારૂ સીસીટીવીમાં કેદ થયા છે. ઓલપાડના સાયણ ગામથી સોનાનો અછોડો તોડી ગોઠાણ ગામ તરફ ફરાર થયા હતા સ્નેચરો. અન્ય સમાચાર ભાવનગરથી. ભાવનગર શહેરના ચિત્રા એસબીઆઈ બેંક બહાર 75 લાખ રૂપિયાની લૂંટનો મામલો સામે આવ્યો. ગત મોડી રાત્રિના બોર તળાવ પોલીસ મથકમાં નોંધાઈ છે પોલીસ ફરિયાદ. માર્કેટિંગ યાર્ડના વેપારી યાકુબ અલી રાજાણીએ બોર તળાવ પોલીસ સ્ટેશનમાં નોંધાવી લૂંટની ફરિયાદ. કોઈ અજાણ્યા 3 ઇસમોએ છરીની અણીએ ₹75 લાખની કરી લૂંટ. લૂંટારૂ 2 વ્હીલર લઈને આવી રોકડ ₹75 લાખની લૂંટ ચલાવીને ફરાર થયા. જોકે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. તો પીએમ મોદી ફરી 2 દિવસ ગુજરાત પ્રવાસે આવશે. આવતીકાલે સુરતની મુલાકાતે પીએમ મોદી બપોરે 1:30 કલાકે સુરત એરપોર્ટ પર આગમન કરશે. ગરીબ કલ્યાણ અન્ન યોજના કાર્યક્રમમાં આપશે હાજરી. 8 માર્ચે નવસારીમાં કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે. તો બપોરે 12 વાગે દિલ્હીથી પ્રસ્થાન, બપોરે 1:30 કલાકે સુરત એરપોર્ટ પર આગમન. તેમના સમગ્ર કાર્યક્રમની જો વાત કરીએ તો 1:45 કલાકે એરપોર્ટથી સિલવાસા જશે. હેલિકોપ્ટર મારફતે સિલવાસા જશે. તો સિલવાસાથી સાંજે 4 વાગે પર્વત પાટિયા જશે. 4:15 કલાકે પર્વત પાટિયાથી રોડ શો. સાંજે 5 કલાકે લિંબાયતમાં સભા સ્થળે પહોંચશે. લિંબાયતમાં NFSA કાર્ડ ધારકોને કીટનું વિતરણ કરવામાં આવશે. બનાસકાંઠામાં વધુ એકવાર હડકાયા શ્વાનનો આતંક જોવા મળ્યો છે. ધાનેરાના આલવાડા ગામમાં 8 થી 10 લોકોને શ્વાને ભર્યા બચકા. શ્વાન દ્વારા પશુ અને લોકો પર હુમલો કરવામાં આવ્યો. શ્વાનના હુમલાથી લોકો ઇજાગ્રસ્ત થયા. ઇજાગ્રસ્ત બનેલા લોકોને સારવાર અર્થે ખસેડાયા. રખડતા શ્વાનના હુમલાથી ગામમાં ભયનો માહોલ સર્જાયો છે. તો હોળીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. હોલિકા દહન માટે લાકડાનો ઉપયોગ કરાતો હોય છે, જેમાં વૃક્ષો કાપી નાખવામાં આવે છે, જેથી પર્યાવરણને નુકસાન પહોંચે છે. આ નુકસાન ટાળવા ગાયના છાણમાંથી હોળી માટે ગૌમય કાસ્ટ બાયોસ્ટિકનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. કેટલાક સમયથી પીપોદરા ખાતે આવેલી ગૌ ક્રાંતિ સેવા ટ્રસ્ટ દ્વારા ગૌમય કાસ્તનમાંથી બાયોસ્ટિક બનાવી પર્યાવરણને બચાવવાના સંદેશ સાથે વૈદિક રીતે હોલિકા દહન કરવામાં આવે છે. સંસ્થા દ્વારા 100 ટન જેટલી સ્ટીકો બનાવવામાં આવી છે. ગૌ માતાના છાણને સળગાવવામાં આવે તો તેમાંથી ઓક્સિજન ઉત્પન્ન થાય છે અને વાતાવરણને વૈદિક કરે છે. આ સંસ્થા છેલ્લા 7 વર્ષથી કાર્યરત છે. હજુ આપણા આ દેશમાં અને આપણે આ ધરતી પર આવી વાત અને વિચાર થઈ રહ્યા છે કે આ ગાયોના ગોબરમાંથી એનો નિકાલ કરવાને બદલે એ સ્ટીક ઉપયોગ કરીને આ વાતાવરણને શુદ્ધ કરવાનો જે એ લોકો વિચાર કરી રહ્યા છે. અને હોળી એવો તહેવાર છે કે જ્યાં લાકડા કાપીને હોળી મનાવવામાં આવે છે. તો એના જગ્યાએ લાકડા કાપવાના બદલે આ સ્ટીકનો ઉપયોગ કરવામાં આવે તો એક બાજુ ગાય માતાઓ આત્મનિર્ભર પણ બની શકે છે અને એક બાજુ આપણો આ દેશ છે અને આપણું આ વાતાવરણ છે શુદ્ધ પણ બની શકે છે. અન્ય ગ્રાહકોને અને ભારતની સમગ્ર જનતાને, ગુજરાતની તમામ જનતાઓને, ગુજરાતમાં 50,000 કરતાં પણ જ્યારે જાજી હોળી થવાની હોય ત્યારે મારો વિચાર એક જ છે કે ભાઈ 50,000 વૃક્ષો તો આપણે એમને બચાવી શકશું અને વિચારને વધારે આગળ લઈ જાઓ, કારણ કે વાતાવરણ અને પ્રદૂષણને આપણે આ જે વધતા જતા પ્રદૂષણ અને કપાતા વૃક્ષોને બચાવી શકશું અને ઘર ઘર સુધી વિચાર પહોંચવો જોઈએ. મારી એક જ અપીલ છે, હર ઘર આ વૈદિક હોળીનો કોન્સેપ્ટ અને વૈદિક હોળીનો વિચાર અને ઘર ઘર અને ગામો ગામ આ હોળી વૈદિક હોળી થવી જોઈએ. ગાયના ગોબર અને ગૌમૂત્રનો કંઈક બેસ્ટ ઉપયોગ થઈ શકે એના માટે અમે વિચારતા હતા અને છેલ્લા આ અમારું 7મું વર્ષ છે કે અમે હોળીના તહેવાર નજીક આવે ત્યારે અમે ગાયના છાણમાંથી ગોબર સ્ટીક બનાવીએ છીએ અને હોલિકા દહન માટે અમે બધી જગ્યાએ પ્રોવાઈડ કરીએ છીએ.